આમોસ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1। યહૂદિયાના રાજા ઉઝિયાના શાસનમાં અને ઇઝરાયેલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસનમાં ધરતીકંપ થયો। તે પહેલા 2 વર્ષ અગાઉ તકોવાના ગોવાળોમાંના આમોસને જે સંદર્શન પ્રાપ્ત થયા તેણે કહ્યું, યહોવા સિયોનમાંથી ગર્જના કરશે, યરૂશાલેમમાંથી પોકાર કરશે, ભરવાડો શોકાતુર થઈ જશે અને કાર્મેલ શિખર પરનો ઘાસચારો સુકાઈ જશે। ઇઝરાયેલના પડોશી દેશો સામે ઈશ્વરનો ચુકાદો, સીરિયા, દમસ્કસ। યહોવા આ પ્રમાણે કહે છે, દમસ્કસના 3 ગુનાને લીધે, હા 4 ગુનાને લીધે હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહીં, કેમ કે તેઓએ ગિલિયાદને લોખંડના અનાજ જુડવાના સાધનોથી માર્યો છે। પરંતુ હું યહોવા હઝાયેલના ઘરમાં અગ્નિ મોકલીશ, અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે। વળી હું દમસ્કસના દરવાજાઓ તોડી નાખીશ અને આવેનની ખીણમાંથી તેના રહેવાસીઓનો નાશ કરીશ, બેથ એદેનમાંથી રાજદંડ ધારણ કરનારને નષ્ટ કરીશ, અને અરામના લોકો કીરમાં ગુલામગીરીમાં જશે, એમ યહોવા કહે છે। ફલિસ્તીઓ, યહોવા આ પ્રમાણે કહે છે કે ગાઝાના 3 ગુનાને લીધે, હા 4ને લીધે તેઓને શિક્ષા કરવાનું હું ચૂકીશ નહીં, કેમ કે અદોમના લોકોને સોંપી દેવા માટે તેઓ આખી પ્રજાને ગુલામ કરીને લઈ ગયા। હું ગાઝાની દિવાલોને આગ લગાડીશ અને તે તેના કિલ્લેબંધી મહેલોને નષ્ટ કરી નાખશે। હું આશદોદના બધા રહેવાસીઓને મારી નાખીશ અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ। હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ અને બાકી રહેલા ફલિસ્તીઓ નાશ પામશે, એવું પ્રભુ યહોવા કહે છે। તૂર, યહોવા આ પ્રમાણે કહે છે, તૂરના 3 ગુનાને લીધે, હા 4ને લીધે હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહીં। તેઓએ ભાઈચારાના કરારનો ભંગ કર્યો છે અને સમગ્ર પ્રજાને અદોમને સોંપી દીધી। હું તૂરની દિવાલોને આગ લગાડીશ અને તે તેના સર્વ કિલ્લેબંધી ઘરોને નષ્ટ કરી નાખશે। અદોમ, યહોવા આ મુજબ કહે છે, અદોમના 4 ગુનાને લીધે, હા 3ને લીધે હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહીં, કેમ કે હાથમાં તલવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો। તે નિત્ય ક્રોધના આવેશમાં મારફાડ કરતો હતો અને તેનો રોષ કદી શમી ગયો નહીં। હું તેમાન પર અગ્નિ મોકલીશ અને તે બોસરાના મહેલોને ભસ્મ કરી નાખશે। આમોન, યહોવા આ પ્રમાણે કહે છે, આમોનીઓના 3 ગુનાને લીધે, હા 4ને લીધે હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહીં, કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે તેઓએ ગિલિયાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે। પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ અને તે યુદ્ધના સમયે તથા હોંકારા સહિત અને વાવાઝોડા તથા તોફાન સહિત તેના મહેલોને ભસ્મ કરશે। તેઓનો રાજા પોતાના સરદારો સાથે ગુલામગીરીમાં જશે, એમ યહોવા કહે છે। આમોસ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2। મોઆબ, યહોવા આ પ્રમાણે કહે છે, મોઆબના 3 ગુનાને લીધે, હા 4ને લીધે હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહીં, કેમ કે તેઓએ અદોમના રાજાના હાડકાં બાળીને ચૂરો કરી નાખ્યો। હું મોઆબ પર અગ્નિ મોકલીશ અને તે કરિયોથના કિલ્લેબંદીવાળા મહેલોને ભસ્મ કરી દેશે। મોઆબ હુલ્લડમાં, ઘોંઘાટમાં તથા રણશિંગડાના અવાજમાં નાશ પામશે। હું તેના ન્યાયાધીશને નષ્ટ કરી નાખીશ અને તેની સાથે તેના સર્વ સરદારોને મારી નાખીશ, એમ યહોવા કહે છે। યહૂદિયા, યહોવા આ પ્રમાણે કહે છે, યહૂદિયાના 3 ગુનાને લીધે, હા 4ને લીધે હું તેઓને શિક્ષા કર્યા વગર રહીશ નહીં, કેમ કે તેઓએ યહોવાના નિયમોનો અનાદર કર્યો છે અને તેમની વિધિઓ પાળી નથી। જે જુઠ્ઠાણાની પાછળ તેઓના પૂર્વજો ફરતા હતા, તે જુઠ્ઠાણાએ તેઓને ખોટે માર્ગે દોર્યા છે। હું યહૂદિયા પર આગ લગાડીશ અને એ આગ યરૂશાલેમના કિલ્લેબંદીવાળા મહેલોને નષ્ટ કરશે। ઇઝરાયેલ સામે ઈશ્વરનો ચુકાદો, યહોવા આ પ્રમાણે કહે છે, ઇઝરાયેલના 3 ગુનાને લીધે, હા 4ને લીધે હું તેઓને શિક્ષા કર્યા વિના છોડીશ નહીં, કેમ કે તેઓએ રૂપાને સારું ન્યાયી લોકોને વેચ્યા છે અને ગરીબોને પગરખાની જોડના બદલામાં વેચ્યા છે। તેઓ ગરીબોના માથા પરની પૃથ્વીની ધૂળને માટે તલપે છે અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દેશે। પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે અને મારા પવિત્ર નામ પર બટ્ટો લગાડ્યો છે। તેઓ દરેક વેદીની બાજુમાં ગીરવે લીધેલા વસ્ત્રો પર સૂઈ જાય છે અને તેઓ ઈશ્વરના સભાસ્થાનમાં આવતા લોકો પાસેથી દંડ તરીકે લીધેલા નાણાંનો દ્રાક્ષારસ પીએ છે। તો પણ અમોરીઓ જેઓની ઊંચાઈ દેવદાર વૃક્ષની ઊંચાઈ જેટલી હતી,
અને જે એલોન વૃક્ષના જેવા મજબૂત હતા તેઓનો મેં તેઓની આગળથી નાશ કર્યો. મેં ઉપરથી તેઓના ફળનો અને નીચેથી તેઓના મૂળિયાઓનો નાશ કર્યો. વળી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો, અને મેં તમને અરણ્યમાં 40 વર્ષ સુધી દોરીને અમોરીઓના દેશનું વતન આપ્યું. મેં તમારા દીકરાઓમાંથી કેટલાકને પ્રબોધકો તથા તમારા જુવાનોમાંથી કેટલાકને નાઝીરીઓ તરીકે ઊભા કર્યા. યહોવા એમ જાહેર કરે છે કે હે ઇઝરાયેલી લોકો, શું એવું નથી? પણ તમે નાઝીરીઓને દ્રાક્ષારસ પાયો અને પ્રબોધકોને આજ્ઞા કરી કે પ્રબોધ કરશો નહીં. જુઓ, જેમ અનાજની પૂળીઓથી ભરેલું ગાડું કોઈને દબાવી દે છે, તેમ હું તમને તમારી જગ્યાએ દબાવી દઈશ, અને ઝડપી દોડનારની શક્તિ ખૂટી જશે. બળવાનની તાકાત લુપ્ત થઈ જશે, અને શૂરવીર પોતાનો બચાવ કરી શકશે નહીં. ધનુર્ધારીઓ ટકી શકશે નહીં, અને ઝડપથી દોડનાર પોતાનો બચાવ કરી શકશે નહીં, અને ઘોડેસવારો પણ પોતાનો જીવ બચાવી શકશે નહીં. યોદ્ધાઓમાં સૌથી બહાદુર પણ તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે, એવું યહોવા જાહેર કરે છે. આમોસ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 3. હે ઇઝરાયેલના લોકો, તમારી વિરુદ્ધ, એટલે જે આખી પ્રજાને હું મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, તેની વિરુદ્ધ આ જે વચનો યહોવા બોલ્યા તે સાંભળો. પૃથ્વી પરના સર્વ લોકોમાંથી ફક્ત તમને જ મેં પસંદ કર્યા છે, તેથી હું તમારા સર્વ ગુનાઓ માટે તમને શિક્ષા કરીશ. ઇઝરાયેલ સામે ઈશ્વરનો ચુકાદો. શું 2 જણા સંપ કર્યા વગર સાથે ચાલી શકે? શું શિકાર હાથમાં આવ્યા વગર સિંહ જંગલમાં ગર્જના કરે? શું કંઈ પણ પકડ્યા વગર જુવાન સિંહનું બચ્ચું પોતાની ગુફામાંથી ત્રાળ પાડે? પક્ષીને જાળ નાખ્યા વગર તેને ભૂમિ પર કેવી રીતે પકડી શકાય? જાળ જમીન પરથી છટકીને કંઈ પણ પકડ્યા વિના રહેશે શું? રણશીંગડું નગરમાં વગાડવામાં આવે તો લોકો ડર્યા વિના રહે ખરા? શું યહોવાના હાથ વિના નગર પર આફત આવી પડે ખરી? નિશ્ચય પ્રભુ યહોવા પોતાના મર્મો પોતાના સેવક પ્રબોધકોને જાણ કર્યા વિના રહેશે નહીં. સિંહે ગર્જના કરી છે, કોણ ભયથી નહીં ધ્રુજે? પ્રભુ યહોવા બોલ્યા છે તો કોણ પ્રબોધ કર્યા વગર રહી શકે? સમરૂનની થનારી પાયમાલી. આશદોદના મહેલોમાં અને મિસર દેશના મહેલોમાં જાહેર કરો કે સમરૂનના પર્વત ઉપર તમે ભેગા થાઓ અને જુઓ ત્યાં કેવી અંધાધૂંધી અને ભારે જુલમ થઈ રહ્યા છે. યહોવા આ પ્રમાણે કહે છે કે તેઓને ન્યાયથી વર્તવાની ખબર નથી. તેઓ હિંસાનો સંગ્રહ કરે છે અને લૂંટથી પોતાના ઘર ભરે છે. તેથી પ્રભુ યહોવા કહે છે, દેશની આસપાસ શત્રુ ફરી વળશે, અને તે તમારા કિલ્લાઓ તોડી પાડશે અને તમારા મહેલોને લૂંટી લેશે. યહોવા કહે છે કે જેમ ભરવાડ સિંહના મોંમાંથી તેના શિકારના 2 પગ કે કાનનો ટુકડો પડાવી લે છે, તેમ સમરૂનના પલંગોના ખૂણા પર તથા રેશમી ગાદલાના બિછાના પર બેસનાર ઇઝરાયેલ લોકોમાંથી કેટલાકનો બચાવ થશે. પ્રભુ યહોવા એમ કહે છે કે તમે સાંભળો અને યાકૂબના વંશજો સામે સાક્ષી પૂરો. કેમ કે જ્યારે હું ઇઝરાયેલને તેના પાપો માટે શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ. વેદી પરના શિંગડા કાપી નાખવામાં આવશે અને તેઓ જમીન પર પડી જશે. હું શિયાળાના મહેલો તથા ઉનાળાના મહેલો બંનેનો નાશ કરીશ, અને હાથીદાંતના મહેલો નાશ પામશે અને ઘણા ઘરો પાયમાલ થશે, એવું યહોવા કહે છે. આમોસ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 4. એ સમરૂનના પર્વત પરની ગરીબોને હેરાન કરનારી, દુર્બળોને સતાવનારી, લાવો આપણે પીએ એમ પોતાના માલિકોને કહેનારી બાશાણની ગાયો, તમે આ વચન સાંભળો. પ્રભુ યહોવાએ પોતાની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે જુઓ, તમારા પર એવા આપત્તિના દિવસો આવી પડશે કે જ્યારે તેઓ તમને કડીઓ ઘાલીને તથા તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે. નગરની દિવાલના બાકોરામાંથી તમે દરેક સ્ત્રીઓ સરળ રીતે નીકળી જશો, અને તમને હાર્મોનમાં ફેંકવામાં આવશે, એમ યહોવા કહે છે. શીખવા ન માગતું ઇઝરાયેલ, બેથેલ આવીને પાપ કરો, અને ગિલગાલમાં ઉલ્લંઘનો વધારતા જાઓ. રોજ સવારે તમારા બલિદાન લાવો, અને 3 દિવસે તમારા દશાંશો લાવો. ખમીરવાળી રોટલીનો ઉપકારાર્થ અર્પણ કરો, અને ઐચ્છિકાર્પણોના ઢંઢેરો પીટાવી જાહેરાત કરો. કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હે ઇઝરાયેલ લોકો, એવું તમને ગમે છે. મેં પણ તમને તમારા સર્વ નગરોમાં અન્ન અને દાંતને વેર કરાવ્યું છે, અને તમારા સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો. તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એવું યહોવા કહે છે. હજી કાપણીને 3 મહિનાનો સમય હતો, ત્યારથી મેં તમારે ત્યાં વરસાદ વરસતો અટકાવી દીધો.
મેં એક નગરમાં વરસાદ વરસાવ્યો અને બીજા નગરમાં ન વરસાવ્યો. દેશના એક ભાગ પર વરસતો અને બીજા ભાગમાં વરસાદ ન વરસતા તે ભાગ સુકાઈ જતો હતો. તેથી 2 કે 3 નગરોના લોકો લથડિયા ખાતા પાણી માટે બીજા એક નગરમાં ગયા, પણ ત્યાં તમે તરસ છિપાવી શક્યા નહીં. તેમ છતાં મારી પાસે તમે પાછા આવ્યા નહીં, એવું યહોવા કહે છે. મેં તમારા પર ફૂગની તથા ઝાકળની આફત આણી. તમારા સંખ્યાબંધ બાગ, તમારા દ્રાક્ષવાડી, તમારા અંજીરના વૃક્ષોને અને તમારા જૈતુનના વૃક્ષોને તીડો ખાઈ ગયા. તો પણ તમે મારી તરફ પાછા ફર્યા નહીં, એવું યહોવા કહે છે. મેં મિસરની જેમ તમારા પર મરકી મોકલી છે. મેં તમારા જુવાનોને તલવારથી સંહાર કર્યો છે અને તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે. મેં તમારી છાવણીની દુર્ગંધ તમારા નસકોરામાં ભરી છે, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એવું યહોવા કહે છે. ઈશ્વરે સદોમ અને ગમોરાની પાયમાલી કરી, તેમ મેં તમારા કેટલાક પર ત્રાસદાયક આફતો મોકલી. તમે બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણાના જેવા હતા, તેમ છતાં તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એવું યહોવા કહે છે. એ માટે હે ઇઝરાયેલ, હું તને એ જ પ્રમાણે કરીશ, અને તેથી હું તને એમ જ કરીશ. માટે હે ઇઝરાયેલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થા. માટે જો, જે પર્વતોને બનાવનાર છે તે જ વાયુનો સર્જનહાર છે. તે મનુષ્યના મનમાં શું છે તે પ્રગટ કરનાર, પ્રભાતને અંધકારમાં ફેરવી નાખનાર, અને જે પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર ચાલનાર છે, તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે. આમોસ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 5. પસ્તાવો કરવા માટે હાકલ. હે ઇઝરાયેલના વંશજો, તમારા માટે હું વિલાપ ગીતો ગાઉં છું, તે સાંભળો. ઇઝરાયેલની કુમારિકા પડી ગઈ છે, તે ફરીથી ઊભી થઈ શકશે નહીં. તેને પોતાની જમીન પર પાડી નાખવામાં આવી છે, તેને ઉઠાડનાર કોઈ નથી. કેમ કે પ્રભુ યહોવા કહે છે, જે નગરમાંથી હજારો બહાર નીકળતા હતા, ત્યાં ઇઝરાયેલના વંશના માત્ર 100 જ લોકો બચ્યા હશે, અને જ્યાંથી 100 બહાર આવતા હતા, ત્યાં માત્ર 10 જ બચ્યા હશે. કેમ કે યહોવા ઇઝરાયેલી લોકોને કહે છે કે મને શોધો અને તમે જીવશો. બેથેલની શોધ ન કરો, ગિલગાલમાં ન જશો અને બેરશેબા ન જાઓ. કેમ કે નિશ્ચય ગિલગાલના લોકોને બંદીવાસમાં લઈ જવામાં આવશે અને બેથેલ અતિશય દુઃખમાં આવી પડશે. યહોવાને શોધો એટલે જીવશો. રખેને તે યુસફના ઘરમાં અગ્નિની પેઠે પ્રગટે, તે ભસ્મ કરી નાખે, અને બેથેલ પાસે તે બુઝાવવા માટે કોઈ હોય નહીં. તે લોકો ન્યાયને કડવાશરૂપ કરી નાખે છે અને નેકીને પગ નીચે છૂંદી નાખે છે. જે ઈશ્વરે કૃતિકા અને મૃગ શીર્ષ નક્ષત્રો બનાવ્યા, તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે. જે સાગરના જળને હાંક મારે છે, તેમનું નામ યહોવા છે. તે બળવાનો પર અચાનક વિનાશ લાવે છે અને તેઓના કિલ્લા તોડી પાડે છે. તેઓ નગરના દરવાજામાં તેઓને ઠપકો આપે છે. પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે. તમે ગરીબોને પગ તળે કચડો છો અને તેઓની પાસેથી અનાજ પડાવી લો છો. તમે ઘડેલા પથ્થરોના ઘર તો બાંધ્યા છે, પણ તેમાં તમે રહેવા નહીં પામો. તમે રમણીય દ્રાક્ષવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષરસ તમે પીવા નહીં પામો. કેમ કે હું જાણું છું કે તમારા ગુના પુષ્કળ છે અને તમારા પાપ ઘણા છે. કેમ કે તમે ન્યાયીઓને દુઃખ આપો છો, તમે લાંચ લો છો અને દરવાજામાં બેસીને ગરીબ માણસનો હક ડૂબાવો છો. આથી જ્ઞાની માણસ આવા સમયે ચૂપ રહેશે, કેમ કે આ સમય ભૂંડો છે. ભલાઈને શોધો, બુરાઈને નહીં. જેથી તમે કહો છો તેમ સૈન્યોના ઈશ્વર યહોવા તમારી સાથે રહેશે. બુરાઈને ધિક્કારો અને ભલાઈ ઉપર પ્રેમ રાખો. દરવાજામાં ન્યાયને સ્થાપિત કરો, તો કદાચ સૈન્યોના ઈશ્વર યહોવા યુસફના બાકી રહેલા ઉપર દયા કરે. સૈન્યોના ઈશ્વર પ્રભુ યહોવા આ પ્રમાણે કહે છે કે શેરીને દરેક ખૂણે શોક થશે અને બધી શેરીઓમાં તેઓ કહેશે, હાય હાય. તેઓ ખેડૂતોને શોક કરવાને અને વિલાપ કરવામાં પ્રવીણ લોકોને પણ બોલાવશે. સર્વ દ્રાક્ષાવાડીઓમાં શોક થશે, કેમ કે હું આ સર્વ જગ્યાઓમાંથી પસાર થઈશ, એવું યહોવા કહે છે. તમે જેવો યહોવાનો દિવસ ઈચ્છો છો તેઓને અફસોસ. શા માટે તમે યહોવાનો દિવસ ઈચ્છો છો? તે દિવસ અંધકારરૂપ છે, પ્રકાશરૂપ નહીં. તે તો જેમ કોઈ માણસને સિંહ પાસેથી જતા અને રીંછનો ભેટો થઈ જાય છે, અથવા ઘરમાં જાય અને ભીંતનો ટેકો લે અને તેને સાપ કરડે તેવો દિવસ છે. શું એમ નહીં થાય કે યહોવાનો દિવસ અંધકારભર્યો થશે અને પ્રકાશભર્યો નહીં? એટલે ગાઢ અંધકાર પ્રકાશમય નહીં? હું ધિક્કારું છું, હું તમારા ઉત્સવોને ધિક્કારું છું
અને તમારા ધાર્મિક સંમેલનોથી હરખાઈશ નહીં. જો કે તમે તમારા દહનીય અર્પણ અને ખાદ્યાર્પણ લાવશો તો પણ હું તેનો સ્વીકાર કરીશ નહીં. હું તમારા પુષ્ટ પશુઓના શાંતિ સામે જોઈશ પણ નહીં. તમારા ગીતોનો ઘોંઘાટ મારાથી દૂર કરો, કેમ કે હું તમારી સારંગીનું ગાયન સાંભળીશ નહીં. તમારું વાદ્ય સંગીત તમને ગમે તેટલું કર્ણપ્રિય લાગે પણ હું તે સાંભળીશ નહીં. પણ ન્યાયને પાણીની પેઠે અને નેકીને મોટી નદીની જેમ વહેવા દો. હે ઇઝરાયેલના વંશજો, શું તમે 40 વર્ષ સુધી અરણ્યમાં મને બલિદાનો તથા અર્પણ ચડાવ્યા હતા? તમે તમારા રાજા સિક્ખુથને અને તમારા તારારૂપી દેવ કિયુનની મૂર્તિઓને માથે ચડાવી છે. આ મૂર્તિઓને તમે તમારા માટે જ બનાવી છે. તેથી હું તમને દમસ્કસની હદ પાર મોકલી દઈશ, એવું યહોવા કહે છે, જેનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે. આમોસ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 6. ઇઝરાયેલનો વિનાશ. સિયોનમાં એશ આરામથી રહેનારા તથા સમરૂનના પર્વતોમાં નિર્ભયપણે વસનારા મુખ્ય પ્રજાઓના નામાંકિત માણસો જેઓ પાસે ઇઝરાયેલના લોકો આવે છે તે તમને અફસોસ. તમારા આગેવાનો કહે છે, કાલનેહમાં જઈ અને જુઓ, ત્યાંથી મોટા નગર હમાથમાં જાઓ અને ત્યાંથી પલિસ્તીઓના ગાથમાં જાઓ. શું તેઓ આ રાજ્યો કરતાં સારા છે? અથવા શું તેઓનો વિસ્તાર તમારા રાજ્યો કરતાં વિશાળ છે? તમે ખરાબ દિવસ દૂર રાખવા માંગો છો અને હિંસાનું રાજ્ય નજીક લાવો છો. તેઓ હાથીદાંતના પલંગો પર સૂવે છે. વળી તેઓ પોતાના બિછાનામાં લાંબા થઈને આળોટે છે અને ટોળામાંથી હલવાનનું અને કોળમાંથી વાછરડાનું ભોજન કરે છે. તેઓ અર્થ વગરના ગીતો વીણાના સૂર સાથે ગાય છે. તેઓ પોતાના માટે દાઉદની માફક નવા નવા વાજિંત્રો બનાવે છે. તેઓ પ્યાલામાંથી દ્રાક્ષારસ પીવે છે અને તાજા તેલથી પોતાને અભિષેક કરે છે. પણ તેઓ યુસુફની વિપત્તિથી દુઃખી થતા નથી. તેથી તેઓ ગુલામગીરીમાં જશે, જેમ સૌ પ્રથમ તેઓ ગુલામગીરીમાં ગયા હતા. જેઓ લાંબા થઈને સૂઈ રહેતા હતા, તેઓના એશ આરામનો અંત આવશે. પ્રભુ યહોવા સૈન્યોના ઈશ્વર કહે છે, હું પ્રભુ યહોવા મારા પોતાના સોગન ખાઉં છું કે હું યાકૂબના ગર્વને ધિક્કારું છું અને તેઓના મહેલોનો તિરસ્કાર કરું છું. એટલે તેઓના નગરને અને તેમાં જે કંઈ છે તે બધાને હું દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. જો એ ઘરમાં 10 માણસો પાછળ રહી ગયા હશે તો તેઓ મરી જશે. જ્યારે કોઈ માણસના સગામાંથી, એટલે તેને અગ્નિદાહ આપનાર તેના હાડકાને ઘરમાંથી બહાર લઈ જવાને, તેની લાશને તેઓ ઊંચકી લેશે અને ઘરના સૌથી અંદરના માણસને પૂછશે કે હજી કોઈ બીજો તારી સાથે છે? અને તે કહેશે ના. ત્યારે પેલો કહેશે, ચૂપ રહે, કેમ કે આપણે યહોવાનું નામ ઉચ્ચારવા લાયક નથી. કેમ કે જુઓ, યહોવા આજ્ઞા કરે છે, તેથી મોટા ઘરોમાં ફાટફૂટ થશે અને નાના ઘરમાં ફાંટો પડશે. શું ઘોડો ખડક પર દોડી શકે? શું કોઈ ત્યાં બળદથી ખેડી શકે? કેમ કે તમે ન્યાયને ઝેરરૂપ અને નેકીના ફળને કડવાશરૂપ કરી નાખ્યા છે. જેવો તમે વ્યર્થ વાતોમાં આનંદ પામો છો, વળી જેવો કહે છે, શું આપણે આપણી પોતાની જ તાકાતથી શીંગો ધારણ કર્યા નથી? સૈન્યોના ઈશ્વર પ્રભુ યહોવા કહે છે, હે ઇઝરાયેલના વંશજો, જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજાને ઊભી કરીશ. તે ઉત્તરમાં હમાથની ઘાટીથી દક્ષિણમાં આરાબાની ખાડી સુધી સંપૂર્ણ પ્રદેશ પર વિપત્તિ લાવશે. આમોસ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 7. તીડો વિશે સંદર્શન. પ્રભુ યહોવાએ મને બતાવ્યું છે, જુઓ, વનસ્પતિની પાછલી ફૂટની શરૂઆતમાં તેમણે તીડો બનાવ્યા, અને જુઓ, તે રાજાની કાપણી પછીનો ચારો હતો. એ તીડો દેશનું ઘાસ ખાઈ રહ્યા ત્યારે મેં કહ્યું કે, હે પ્રભુ યહોવા, કૃપા કરીને એમને માફ કરો. યાકૂબ કેવી રીતે જીવતો રહી શકે, કેમ કે તે નાનો છે. તેથી યહોવાને આ વિશે પશ્ચાતાપ થયો. તેમણે કહ્યું, હું તે થવા દઈશ નહીં. અગ્નિ વિશે સંદર્શન. પ્રભુ યહોવાએ મને આ પ્રમાણે બતાવ્યું, જુઓ, પ્રભુ યહોવાએ અગ્નિને ન્યાય કરવા માટે પુકાર્યો. તેમણે મહા ઊંડાણને ભસ્મ કર્યું અને ભૂમિને પણ ભસ્મીભૂત કરત. પણ મેં કહ્યું, હે પ્રભુ યહોવા, કૃપા કરીને તેમ થવા દેશો નહીં. યાકૂબ કેમ કરીને જીવતો રહી શકે, કેમ કે તે નાનો છે. યહોવાને એ વિશે પશ્ચાતાપ થયો. પ્રભુ યહોવા કહે છે, એ પણ થશે નહીં. ઓળંબા વિશે સંદર્શન. પછી યહોવાએ મને આમ દર્શાવ્યું, જુઓ, પ્રભુ પોતે હાથમાં ઓળંબો પકડીને ઓળંબે ચણેલી ભીત પાસે ઊભા રહ્યા. યહોવાએ મને કહ્યું, આમોસ, તને શું દેખાય છે? મેં કહ્યું, એક ઓળંબો. પછી પ્રભુએ કહ્યું, જુઓ,
હું મારા ઇઝરાયેલ લોકોમાં અવળંબો મૂકીશ. હું ફરીથી તેમને માફ કરીશ નહીં. ઈસાકના ઉચ્ચ સ્થાનો ઉજ્જળ થઈ જશે અને ઇઝરાયેલના પવિત્ર સ્થાનો વિરાન થઈ જશે. અને હું તલવાર લઈને યરોબામના વંશની વિરુદ્ધ ઉઠીશ. આમોસ અને અમાસ્યાનો વાર્તાલાપ. પછી બેથેલના યાજક અમાસ્યાએ ઇઝરાયેલના રાજા યરોબામને કહાવી મોકલ્યું કે આમોસે ઇઝરાયેલી લોકોમાં તારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. આ સર્વ વચનો કદાચ દેશના લોકો સહન કરી શકશે નહીં, કેમ કે આમોસ કહે છે કે યરોબામ તલવારથી માર્યો જશે અને ઇઝરાયેલના લોકોને નિશ્ચિત પોતાના દેશમાંથી ગુલામ કરીને લઈ જશે. અમાસ્યાએ આમોસને કહ્યું કે હે દ્રષ્ટા, જા, યહૂદિયાના દેશમાં નાસી જા અને ત્યાં રોટલી ખાજે તથા ત્યાં પ્રબોધ કરજે. પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાગતો નહીં, કેમ કે એ તો રાજાનું પવિત્ર સ્થાન છે અને એ રાજાનું ભક્તિ સ્થાન છે. પછી આમોસે અમાસ્યાને કહ્યું, હું પ્રબોધક નથી કે પ્રબોધકનો દીકરો પણ નથી. હું તો માત્ર ભરવાડ અને ગુલ્લર વૃક્ષની સંભાળ રાખનાર છું. હું ઘેટાના ટોળા સાચવતો હતો ત્યારે યહોવાએ મને બોલાવ્યો અને વળી મને કહ્યું, જા, મારા ઇઝરાયેલ લોકોને પ્રબોધ કર. એટલે હવે તું યહોવાનું વચન સાંભળ. તું કહે છે કે ઇઝરાયેલ વિરુદ્ધ પ્રબોધ કરીશ નહીં અને ઈસાકના વંશજો વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહીં. માટે યહોવા આમ કહે છે કે તારી પત્ની નગરની ગણિકા બનશે અને તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તલવારથી માર્યા જશે. તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે. તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે અને નિશ્ચય ઇઝરાયેલ લોકોને પોતાના દેશમાંથી ગુલામ બનાવીને લઈ જવામાં આવશે. આમોસ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 8. ફળોની ટોપલી વિશે સંદર્શન. પછી પ્રભુ યહોવાએ મને દર્શનમાં બતાવ્યું ત્યારે જુઓ, ઉનાળામાં થતા ફળની એક ટોપલી મારા જોવામાં આવી. તેમણે મને કહ્યું, આમોસ, તું શું જુએ છે? મેં કહ્યું, ઉનાળામાં થતા ફળોની ટોપલી. પછી યહોવાએ મને કહ્યું, મારા ઇઝરાયેલી લોકોનો અંત આવ્યો છે. હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહીં. વળી પ્રભુ યહોવા કહે છે કે તે દિવસે મંદિરમાં ગીતો ગાવાને બદલે તેઓ રડશે. મૃતદેહોના ઢગલા પડ્યા હશે અને સર્વ સ્થળે શાંતિથી તેઓ બહાર ફેંકી દેશે. ઇઝરાયેલના વિનાશ વિશે શોષણખોરો પરનો રોષ. જેવો તમે ગરીબોને લૂંટો છો અને દેશના ગરીબોને કાઢી મૂકો છો, તે આ સાંભળો. તેઓ કહે છે કે ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય અને અમે અનાજ વેચીએ, અને વિશ્રામવાર ક્યારે ઉતરે કે અમે ઘઉં ખુલ્લા મૂકીએ, અને એફા નાનો રાખી અને શેકેલ મોટો રાખીને તેને ખોટા ત્રાજવા અને કાટલાથી છેતરપિંડી કરીએ. અમે ગરીબોને ચાંદી આપીને ખરીદીએ છીએ, ગરીબોને એક જોડ ચંપલ આપીને ખરીદીએ છીએ અને ભૂંસું વેચીએ છીએ. યહોવાએ યાકૂબના ગૌરવના સમ ખાધા છે કે નિશ્ચય હું કદી એ લોકોનું એક પણ કામ ભૂલીશ નહીં. શું તેને લીધે ધરતી ધ્રુજી ઉઠશે નહીં અને તેમાં રહેનારા સર્વ શોક કરશે નહીં? હા, તેઓ સર્વ નીલ નદીની રેલની પેઠે આવશે. તે ખળભળી જશે અને મિસર નદીની જેમ પાછો ઉતરી જશે. તે દિવસે એમ થશે કે હું ખરા બપોરે સૂર્યાસ્ત કરીશ અને ધોળે દિવસે પૃથ્વી પર હું અંધકાર કરીશ, એમ પ્રભુ યહોવા કહે છે. વળી તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ અને તમારા ગીતોને વિલાપમાં ફેરવી દઈશ. હું તમારા સર્વના શરીરો પર ટાટ વીંટળાવીશ અને સર્વના માથાના વાળ મુંડાવીશ. હું એકના એક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ. તે દિવસનો અંત અતિશય દુઃખદ હશે. પ્રભુ યહોવા એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ. તે અન્નનો દુકાળ નહીં કે પાણીનો નહીં, પણ યહોવાનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ. તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી અને ઉત્તરથી છેક પૂર્વ સુધી યહોવાના વચનોની શોધમાં તેઓ અહીં ત્યાં ભટકશે, પણ તે તેઓને મળશે નહીં. તે દિવસે સુંદર કન્યાઓ અને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે. જેઓ સમરૂનના પાપના સોગન ખાઈને કહે છે કે હે દાન, તારા દેવના સોગન અને બેરશેબાના દેવના સોગન, તેઓ તો પડશે અને ફરી કદી પાછા ઉઠશે નહીં. આમોસ પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 9. પ્રભુના ન્યાય ચુકાદા. મેં પ્રભુને વેદી પાસે ઊભેલા જોયા. તેમણે કહ્યું કે બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે ઉંબરા હાલી જાય, અને તે સર્વ લોકના માથા પર પડીને તેઓના ચૂરેચૂરા કરો. તેઓનામાંથી જે બાકી રહ્યા હશે તેઓનો હું તલવારથી નાશ કરીશ. તેઓમાંનો એક પણ નાસી જવા પામશે નહીં,
અને કોઈ છટકી જવા પામશે નહીં. જો તેઓ ખોદીને શેઓલમાં ઉતરી જાય તો પણ મારો હાથ તેમને પકડી પાડશે. જો તેઓ આકાશમાં ચડી જશે તો પણ હું તેઓને ત્યાંથી નીચે ઉતારીશ. જો તેઓ કાર્મેલના શિખર પર સંતાઈ જાય તો પણ હું તેઓને ત્યાંથી શોધી કાઢીશ. જો તેઓ મારાથી સંતાઈને દરિયાને તળિયે સંતાઈ જશે તો પણ હું ત્યાં સર્પને આજ્ઞા કરીશ અને તેઓને કરડવા માટે આદેશ આપીશ, એટલે તે તેઓને ડંખ મારશે. વળી જો તેઓ પોતાના શત્રુઓના હાથે બંદીખાનામાં જાય તો પણ હું ત્યાં તલવારને આજ્ઞા કરીશ કે તે તેમનો સંહાર કરે. હું તેમના હિતને માટે તો નહીં, પણ આપત્તિને સારું મારી દ્રષ્ટિ રાખીશ. કેમ કે પ્રભુ સૈન્યોના ઈશ્વર કે જે ભૂમિને સ્પર્શ કરે છે અને તે ઓગળી જાય છે અને તેમાં વસનારા સર્વ લોકો શોક કરશે, તે તમામ નદીની પેઠે ચડી આવશે અને મિસરની નદીની જેમ પાછા ઉતરી જશે. જે આકાશોમાં પોતાનું ઘર બાંધે છે અને પૃથ્વી ઉપર પોતાનો મુગટ સ્થાપે છે, જે સમુદ્રના પાણીને બોલાવીને તેને પૃથ્વીના પડ પર રેડી દેશે, તેમનું નામ યહોવા છે. યહોવા એવું કહે છે કે હે ઇઝરાયલ પુત્રો, શું તમે મારે માટે કુશીઓ જેવા નથી? શું હું ઇઝરાયલ પુત્રોને મિસરમાંથી, ફલિસ્તીઓને કાફતોરથી અને અરામીઓને કીરમાંથી બહાર લાવ્યો નથી? જુઓ, પ્રભુ યહોવાની દ્રષ્ટિ દુષ્ટ રાજ્ય ઉપર છે અને હું તેને ધરતીના પડ ઉપરથી ભૂંસી નાખીશ. તેમ છતાં હું યાકૂબના વંશનો સંપૂર્ણ સહાર નહીં કરીશ. જુઓ, હું આજ્ઞા કરીશ કે જેવી રીતે અનાજને ચાળણીમાં ચાળવામાં આવે છે, તેમ હું ઇઝરાયલના વંશજોને સઘળી પ્રજાઓમાં ચાળીશ. તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો પણ નીચે પડશે નહીં. મારા લોકોમાંના જે પાપીઓ એવું કહે છે કે અમને કોઈ આફત આવશે નહીં કે અમારી સામે પણ આવશે નહીં, તેઓ સર્વ તલવારથી નાશ પામશે. ભવિષ્યમાં ઇઝરાયલનો પુનરુદ્ધાર. તે દિવસે હું દાઉદનો પડી ગયેલો મંડપ પાછો ઊભો કરીશ અને તેમાં પડેલી ફાટો સાંધી દઈશ. તેના ખંડેરોની મરામત કરીશ અને તેને પ્રાચીન કાળના જેવો બાંધીશ, જેથી અદોમના બાકી રહેલા પ્રાંતોનું અને બીજા બધા પ્રજાઓ જે પહેલા મારા નામથી ઓળખાય છે તેઓનું પણ તેઓ વતન પામે. આ કરનાર હું યહોવા તે કહું છું. જુઓ, યહોવા એવું કહે છે કે એવા દિવસો આવી રહ્યા છે કે ખેડૂતનું કામ કાપણી કરનારના કામ સુધી ચાલશે અને દ્રાક્ષા પિલનારનું કામ બી વાવનારના કામ સુધી ચાલશે. પર્વતોમાંથી મીઠો દ્રાક્ષનો રસ ટપકશે અને સર્વ ડુંગરો પીગળી જશે. હું મારા ઇઝરાયેલી લોકોને બંદીવાસમાંથી પાછા લાવીશ. તેઓ નષ્ટ થયેલા નગરોને ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષારસ પીશે તથા બગીચા તૈયાર કરશે અને તેના ફળ ખાશે. હું તેઓને તેઓની પોતાની ભૂમિમાં પાછા સ્થાપીશ. તેઓને મેં જે ભૂમિ આપી છે તેમાં કોઈ પણ તેઓને ખસેડી શકશે નહીં, એવું ઈશ્વર યહોવા કહે છે.